મહેસાણા મહાનગરપાલિકાના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી। પ્રથમવાર યોજાઈ રહી છે મહેસાણા મનપાની ચૂંટણી। મનપાના 13 વોર્ડની બેઠકો માટે ચૂંટણી યોજાશે। કુલ 52 બેઠકો માટે 171 ઉમેદવારી ફોર્મ ભરાયા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મુકેશ જોશી પાસેથી। मुकेश, महानगरपालिकाના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, કેવી પ્રક્રિયા ચાલી રહી છે, વધુ શું વિગત? જી મુકેશ, પ્રથમવાર યોજાઈ રહી છે મહેસાણા મનપાની ચૂંટણી, ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, આ સંદર્ભે વધુ શું વિગત? કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ લાગે છે। જો કે પ્રથમવાર જે ચૂંટણી યોજાઈ રહી છે મહેસાણા મહાનગરપાલિકાની, ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મનપાના 13 વોર્ડની બેઠકો માટે આ ચૂંટણી યોજાશે। કુલ 52 બેઠકો માટે 171 ઉમેદવારી ફોર્મ ભરાયા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ઉલ્લેખનીય છે કે 15 તારીખ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે જોડાઈ ગયા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, મહાનગરપાલિકામાં ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, વધુ શું વિગત? જી મુકેશ। જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ જે છે તો પ્રથમવાર જે ચૂંટણી યોજાઈ રહી છે। ખાસ વાત કરીએ તો 13 વોર્ડની આજે ચૂંટણી જે છે યોજાવાની છે, જેની અંદર ખાસ વાત કરવામાં આવે તો કુલ 52 બેઠકો છે, જેની અંદર 171 જેટલા ફોર્મ જે છે ભરાયા છે। વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા બન્યા બાદ આ ચૂંટણી સૌ પ્રથમવાર યોજાઈ રહી છે, ત્યારે ખાસ વાત કરીએ તો આજે જે ચકાસણીનો દિવસ છે, જેને લઈને ધમધમાટ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષના કેટલાક ઉમેદવારો જે છે એ પણ ચૂંટણી મેદાને છે। ત્યારે કહી શકાય કે સૌ પ્રથમ મહાનગરપાલિકા બનતા જે ઉમેદવારો જે છે એમાં ઉત્સાહ જે છે ખાસ જોવા મળી રહ્યો છે। જી જી, ધન્યવાદ જોડાવા બદલ।